ઉનાળામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહી નદીના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે। 2500 વીઘાથી વધુ ખેતરમાં શેત્રુંજી નદીના પાણી ભરાયા। ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ છે। વર્ષોથી ગ્રામજનો શેત્રુંજી નદી ઊંડી કરવાની માંગ કરી રહ્યા છે। દર વર્ષે નદીના પાણી ખેતરમાં આવી જતા ખેડૂતોને નુકસાન થાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ખેડૂતો નુકસાન ભોગવવા માટે મજબૂર બન્યા છે। તો જે પ્રકારે આ ખેતરોના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આ ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોએ હાલ તો તંત્ર પર રોષ ઠાલવ્યો છે। અમારા ગામમાં 2-3 વર્ષે તો આ શેત્રુંજી નદીનું પાણી જ્યાં રેલાઈ જાય છે એમાંથી 2000 વીઘા જમીનનું ધોવાણ થાય છે। અવારનવાર રજૂઆત કરી છતાં પણ એનો કોઈ ઉકેલ આવેલ નથી। તો માનનીય સાંસદ તેમજ ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે પણ આનો કોઈ ઉકેલ આવેલ નથી। તો સરકારશ્રીને અમારે એટલી જ વિનંતી છે કે શેત્રુંજીને ઊંડી ઉતારી અને બે બાજુ પાળા બાંધી તેમજ એ નદીનું પાણી અમારા ભાંભળી નદીમાં આવે છે તે ભાંભળી નદી પણ ઊંડી ઉતારી અને બે બાજુ પાળા બનાવે તો પાણી બધું વહી જાય એમ છે અને આ 2000 વીઘા જમીન છે તેનું પાક લઈ શકીએ એમ છે। સાવરકુંડલા અને લીલિયા જે મત વિસ્તાર છે ત્યાં આ ખેતરો છે આપણે જોઈ શકીએ છીએ। અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે 2500 થી 3000 જેટલા વીઘામાં જમીનમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોનો ઉભો પાક છે એ પાણીમાં ગરકાવ થયો છે। ખેડૂતોએ મહા મુસીબતે 2 પાક જે છે એ ખેડૂતોએ 2 પાક ખેતરોમાં વાવ્યા હતા। આ બીજા પાકે પાક ઉગવાની તૈયારી હતો અને શેત્રુંજી નદીના પાણી છે એ ખેતરોમાં ફરી વળ્યા। ખેડૂતોની અનેક રજૂઆત છે કે જે શેત્રુંજી નદીનું પાણી જે ઓવર થાય છે એ ઓવર પાણી થતું હોય એને પાળો બાંધવામાં આવે, નદી છે એની પહોળાઈ કરવામાં આવે, ઊંડી કરવામાં આવે, પરંતુ આજે ખેડૂતોની જે વ્યથા છે એ કોઈ સાંભળવા વાળું નથી। હાલ આ 2000 એકર જમીનમાં 2000 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક છે એ નાશ પામ્યો છે। ખેડૂતોની હાલ એવી માંગ છે કે આમાં તાકીદે સરકાર સર્વે કરી અને વળતર ચૂકવે। દિલીપ ઝીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી, લીલિયા। ઉનાળામાં આકરા તાપથી સુકાઈ ગયેલી ધરતીમાં વરસાદે નવું જીવન પૂર્યું છે। અમરેલીના લીલિયામાં ભારે વરસાદને કારણે જળાશયો છલકાઈ ગયા છે। જળાશયોમાં પાણી આવતા કુદરત સોળે કળાએ ખીલી છે। છલકાતા જળાશયોને કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા છે। લોકો આ નયનરમ્ય કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે। ખડખડ કરતો આ મનમોહક નદીનો પ્રવાહ વહી રહ્યો છે જેને કારણે હવે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૂકી થઈ ગયેલી આ ધરતી પર હવે નવો જીવ છે ત્યાં વરસાદે પૂર્યો છે। ધરતીને નવું જીવનદાન મળ્યું છે। છલકાતા જળાશયોને કારણે મનમોહક દ્રશ્યો છે તે સામે આવ્યા। લોકો આ નયનરમ્ય કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે। કાલે સવારથી આમ તો એક ધારો સતત અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો છે, તેમાં લીલિયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। આ તમે જોવો છો એ અમારે લીલિયાનો ખારો નદી છે અને નાના લીલિયા અને પીપળોની વચ્ચે આ ખારો નદી છે, એનો બંધારો અત્યારે ફૂલ થઈ ગયો છે। આના કારણે આજુબાજુના ખેડૂતોને અને તળ ઊંચા આવે એનો ખૂબ ફાયદો થયો છે। ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર વરસાદ વરસતા તે નદી નાળા તળાવો છે એ ખાસ કરી છલકાઈ ઉઠ્યા છે। અમરેલીમાં લગભગ 2.5 ઇંચથી વધુ વરસાદ છે એ જિલ્લાભરમાં વરસી જવા પામ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના જે નદી નાળા તળાવો ચેકડેમ છે એ પણ છલકાઈ ઉઠ્યા છે। આપણે હાલ છીએ પીપળવા નજીક આવેલા બંધારા પર। આ પીપળવા નજીકનો બંધારો છે એ ઓવર થઈ જવા પામ્યો છે। આ પાણી ઓવર થઈ જતા આંશિક પીવાની સમસ્યા છે આસપાસના વિસ્તારની હલ થઈ જવા પામી છે। ત્યારે ખેતીને પણ આનાથી ખૂબ ફાયદો થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે સતત વરસેલા વરસાદના કારણે અમરેલી જિલ્લામાં નદી નાળા છલકાઈ ઉઠતા જનજીવન છે એ ખુશીહાલમાં છે। ખેડૂતો પણ ખુશીથી ઝૂમી ઉઠે છે કારણ કે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એ ધીમી ધારે વરસાદ વરસ્યો છે, ખેતી લાયક વરસાદ વરસ્યો છે। તેથી હાલ જગતાપ છે એ પણ ખૂબ હાલ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે। દિલીપ ઝીરુકા, વીટીવી ન્યૂઝ,